મિત્રો આજે આપણે બનાવવાના છીએ ચણાનું શાક। તો એના માટે મેં પહેલા એક વાટકી જેટલા ચણા લઈ લીધા છે। જો આવા કંઈક ચણા છે અને હવે આપણે ચણાને પહેલા તો 2-3 પાણીએ સારી રીતે ધોઈ દઈશું। તો આપણે ચણાને સારી રીતે ધોઈ દીધા છે અને વિડીયો બહુ જ મસ્ત બનવાનો છે, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું તમે ચૂકતા નહીં। તો આપણે સારી રીતે ચણાને ધોઈ દઈશું જેથી એના ઉપર જે બી કચરો હોય એ બધો જ નીકળી જાય। પછી જે વાટકીથી આપણે ચણાને લીધા હતા એ જ વાટકીથી 4 થી 5 ગણું આપણે પાણી લઈ લેવાનું છે અને ચૂલા ઉપર આગ કરીને મેં તપેલીને મૂકી દીધી છે અને પછી આમાં ચણાને પણ એડ કરી દીધા છે। ચણાને મેં 10 થી 15 મિનિટ સુધી બાફ્યા હતા, એટલે પછી આપણે જોયું તો આપણા ચણા અડધા બફાઈને તૈયાર થઈ ગયા હતા। આખા ચણા નહીં બાફવાના, કેમ કે જ્યારે શાક કરીશું ત્યારે ચણા બાફીશું, એટલે તો આપણે ચણાને લઈ લીધા છે। જો હું તમને બતાવું છું કે કેવા બફાયા છે। તો 2 ભાગ થઈ જાય ચણાના ઇઝીલી ત્યાં સુધી બફાવા દેવાના। પછી આપણે એક તપેલીમાં 2 થી 3 ચમચી તેલ એડ કરીને તેલ ગરમ થઈ જાય ત્યારે એમાં આપણે લસણની પેસ્ટને એડ કરી દઈશું અને એને પણ સારી રીતે ફ્રાય થવા દઈશું। તમે જોઈ શકો છો। તો વિડીયોમાં ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ના ભૂલતા। પછી જ્યારે આપણે લસણ ફ્રાય થઈ જાય એટલે પછી આપણે ચણાને એની અંદર એડ કરી દઈશું। તો આપણે ચણાને એની અંદર એડ કરી દીધા છે અને હવે આપણે સારી રીતે એને મિક્સ કરી દઈશું। કોણ કોણ આવી રીતે ચણાનું શાક કરીને ખાય છે એ પણ કહેજો। ચણાના 2 શાક થાય છે, એક તો આ હું કરું છું એ અને એક ગ્રેવી વાળું। એટલે તમારા માટે એક દિવસ ગ્રેવી વાળા શાકની પણ રેસીપી લઈને આવીશ। તો અહીંયા આપણે હળદરને એડ કરી દીધી છે, પછી મિક્સ કરી દીધું। પછી આપણે ફરીથી 2 થી 3 ચમચી જેટલા લાલ મરચાં લઈ લેવાના, એ તમારા અકોર્ડિંગ તમે લઈ શકો છો। તમે તીખું ખાતા હો તો વધારે નાખવાના। પછી આપણે એને પણ સારી રીતે મિક્સ કરી દઈશું। ચણાનું શાક ખાવું સારું। તો આપણે અહીંયા પાણી નાખી દઈશું। હવે આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી એની અંદર એડ કરી દઈશું। તો આપણે પાણીને એડ કરી દીધું છે અને આપણે ગેસની ફ્લેમ તો હાઈ જ રાખવાની। પછી ઢાંક દઈને એને 5 થી 10 મિનિટ સુધી પાકવા દેવાનું અને પછી તમે જોશો તો આપણું રસાવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો। તમારે જો ગ્રેવીવાળું શાક બનાવવું હોય તો કોમેન્ટની અંદર કહેજો, તો આપણે ગ્રેવીવાળા શાકની પણ રેસીપી તમારા માટે લઈને આવીશું। અને નેક્સ્ટ તમારે શાની રેસીપી જોઈએ છે એ પણ કોમેન્ટમાં કહી દેજો અને આવી જ રીતે અમને સપોર્ટ કરતા રહેજો। તો આજની રેસીપી જો પસંદ આવી હોય તો કોમેન્ટની અંદર કહેવાનું ભૂલતા નહીં અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ પણ કહેવાનું ભૂલતા નહીં। મળીએ નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।